ટાઈમ મળે ને તો મેહોણા ચોકડી બાજુ મોટો મારજો અને જો હું તમને એકદમ સીધી રીતે બતાવું કે અહીંયા મહાવરી ફૂડ પર તમને શું શું મળશે. તો જુઓ પહેલી તો આ એક નવી આઈટમ મને દેખવાની ભરતભાઈ ઓનો શું કહેવાય શક્કરટેટી. એટલે આ અલગ કોઈ નવું આમાં આવે શું છો આની અંદર આ આપણો અહીંની જ છે પહેલી વાર બી તો જોઈ શું છે આપણા હાજરમાં અહીંયા તરબૂચ છે આ પેલી ચીટી ને બરાબર સફરજન ચાલતી હે. આરે સફરજન આ ઓરેન્જ કેરી બધી છે ને કેરી કઈ છે આપણે કેરી કેસર છે, બદામ છે, બરાબર પછી આફૂસ કેરી છે, બરાબર બધી અલગ અલગ વેરાયટી ઘણી બધી છે. હવે એક આ સફરજન છે આ ના બધો અલગ અલગ સફરજન છે બધા અલગ અલગ પ્રકારના સફરજન. બરાબર છે કેરો છે એટલે ભાઈ જોવો છીએ બહુ લોબુ નહીં કરતા આપણને ટૂંકમાં જે ટાઈપનું ફ્રૂટ જોઈને બધી ફ્રૂટ મળે છે. અને બીજી વસ્તુ બતાવું તમને આ બધા જે ફ્રીજમાં શું ભર્યું છે જોઈ લો ભાઈ આ ફ્રૂટ ડીશ છે ને આ રહી ફ્રૂટ ડીશ છે આ રહી કીવી આ એવોકેડો ડ્રેગન ફ્રૂટ આવું જ આ રહ્યું પ્લમ બરાબર આ બી ઓરેન્જ છે મિની ઓરેન્જ બરાબર આ દ્રાક્ષ અને જો આપણે શુગર શેરડીનો રસ હાઇજેનિક શુગર કેન. એટલે ટાઈમ મળે ને તો આ બાજુ મોટો મારજો. આમ તો જેવું કહેવાય કે ભાઈ કોઈક બીમાર પડે એટલે એના માટે આપણે ફ્રૂટ લઈ જઈએ તો કે ડૉક્ટરે કીધું કે ફ્રૂટ ખાવાનું છે એટલે પણ ભાઈ તમે બીમાર પડ્યા કે ફ્રૂટ ખાશો ને તો પછી બીમાર પડશો જ નહીં. પછી એવો બહુ ના કરતા કે આ ફ્રૂટ તો મોંઘું આવે અને અમારા પાસે તો પૈસા નહીં ને એટલું મસાલો ખાવા માટે બીડી પીવા માટે સિગરેટ પીવા માટે તમે પૈસા જે વાપરો છો ને એ ખાલી મહિના ગણતરીમાં જેટલા પૈસા પડી જાય. હેડો ટાઈમ બાદ ઓટો મારજો.